સેવા કરતા કરતા સંસારના માલિક નથી બનવાનું, ભગવાનના દાસ બનવાનું છે. અહીંયા દીનતા જ સર્વોચ્ચ ફલ છે. લૌકિકમાં જ્યારે વ્યક્તિ સમર્થ બને ત્યારે સફળ કહેવાય. અલૌકિકમાં જ્યારે એને અસમર્થતાનું જ્ઞાન થાય ત્યારે એ સફળ કહેવાય. હું કાંઈ જ કરવા સમર્થ નથી. જે કાંઈ છે પ્રભુ પ્રદત્ત છે, પ્રભુએ આપ્યું છે. અને પ્રભુએ આપેલું સાર્થક અને સફળ ક્યારે થાય કે જ્યારે મને મળેલી વસ્તુ પ્રભુમાં વિનિયોગ કરાવું, તો જ મારા સંસારની અને મારા વૈષ્ણવી જીવનની સફળતા છે. અને આ સમર્પણનો ભાવ ભક્તને સર્વોચ્ચ અવસ્થામાં મૂકે છે. અને એટલા માટે પુષ્ટિ માર્ગે હરેરે દાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી. અહીં અર્થરૂપ પ્રભુ પોતે છે. પ્રભુ પાસે નહીં, પણ પ્રભુને ઈચ્છા કરવી એ જ વૈષ્ણવનું કર્તવ્ય છે. પ્રભુ જ અર્થરૂપે મળે છે. બધા સાધનો થકી પ્રભુની પ્રાપ્તિ કરીએ છે, પ્રભુથી સાધનો નથી યાચતા. પ્રભુ પાસે સંસાર મળે એ આશા વૈષ્ણવને નથી, પણ સંસારમાં રહેતા રહેતા પ્રભુને કેમ મેળવી લઉં એ કળા વૈષ્ણવ પાસે છે. અને એટલા માટે અર્થરૂપ અમારા હરિ છે, ઠાકોરજી છે. કામરૂપ કામો હરિર્દૃક્ષૈવ. આ જ ઇન્દ્રિયો થકી ઠાકોરજીને અનુભવવાની ભાવના. મેં પહેલા જ દિવસે કહ્યું હતું, સત્સંગ કામનામાંથી ભાવના તરફ લઈ જાય છે. રહેલી કામનાઓ કેમ ભાવનાનું રૂપ ધારણ કરી અને એ જ કામનાઓથી આપણા વૈષ્ણવી જીવનની સાર્થકતા કેમ સિદ્ધ કરવી, એ કળા આપણને મહાપ્રભુજી આપે છે. કામો હરિદ્રક્ષૈ. પ્રભુને જોવાની ઈચ્છા, પ્રભુને પામવાની ઈચ્છા. અને મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. આ ચિત્ત પ્રભુના ચરણોમાં લાગી જવું એ જ વૈષ્ણવનો મોક્ષ છે. એ જ એની મુક્તિ છે. અહંતા મમતામાંથી છૂટવું એનું નામ જ મોક્ષ છે. જન્મ મરણમાંથી છૂટવાનો મોક્ષ વૈષ્ણવ નથી જોઈતો. એને અહંતા મમતામાંથી છૂટવાનો મોક્ષ જોઈએ. એને મુક્તિનો અનુભવ કોઈ લોકમાં જઈને નથી કરવો, એને તો આજ ભૂતલ ઉપર મુક્તિનો અનુભવ કરવો. અને એમ પણ જ્યારે ઠાકોરજી સન્મુખ આપણે બેઠા હોઈએ અને ઠાકોરજીમાં આપણું મન લાગી ગયું હોય ત્યારે એમ લાગે જાણે હું મુક્ત છું. મોક્ષ કરતા પણ અધિક એ સ્વરૂપાનંદનો અનુભવ આપણે કરીએ છીએ. તામ ચતુર્વિધ પુરુષાર્થ બતાવ્યા. ચતુશ્લોકી ગ્રંથને આપણે વિરામ આપ્યો. આગળનો 11મો ગ્રંથ એ ભક્તિ વર્ધની છે. શ્રી વલ્લભનું દક્ષિણ ઉરુ 11 શ્લોક ભક્તિ વર્ધનીમાં. વિક્રમ સંવત કહેવાય 1552માં પુરુષોત્તમ જોશી એના માટે આ ગ્રંથ મહાપ્રભુજીએ રચ્યો. એમને નિમિત્ત બનાવીને ઉપદેશ કર્યો. તળાવ કિનારે એકવાર પુરુષોત્તમ જોશી સવારના સમયે પરિભ્રમણ કરવા ગયા ગામની બહાર. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે શ્રી મહાપ્રભુજીના દર્શન એમને થયા. શરણે આવ્યા. લાગ્યું કે કોઈ મહાપુરુષ લાગે છે. બે હાથ જોડીને વિનંતી કરી કે જ્ઞાન માર્ગ મોટો કે કર્મ માર્ગ મોટો. મહાપ્રભુજી કે જેની જેમાં શ્રદ્ધા હોય એના માટે એ માર્ગ મોટો. કારણ કે દરેકની કક્ષા છે, દરેકનો અધિકાર છે. એ પ્રકારે જ એને માર્ગમાં પ્રીતિ થાય છે. એટલે જેનો જે અધિકાર હોય એ પ્રમાણે એના માટે એ મોટું જ કહેવાય. પણ જો અમને પૂછો તો ભક્તિ માર્ગ મોટો. કારણ કે કલિયુગમાં અન્ય માર્ગ થકી પ્રભુને પ્રાપ્ત કરવા એ કદાચ અસંભવ સિદ્ધ જેવું થઈ ગયું. ત્યારે બે હાથ જોડીને પુરુષોત્તમ જોશીએ વિનંતી કરી કે જયરાજ, ભક્તિ માર્ગનું સ્વરૂપ મને સમજાવો. ભક્તિ કહેવાય કોને, એની પ્રાપ્તિ કઈ રીતે થાય? જ્યારે આ પ્રશ્નો કર્યા ત્યારે મહાપ્રભુજી આ ભક્તિ વર્ધની ગ્રંથ રચી અને પુરુષોત્તમ દાસજીને ભણાવી. આइए प्रवेश करते हैं. મહાપ્રભુજી અદ્ભુત રીતે ભક્તિને અહીં સમજાવે છે કે ભક્તિ વર્ધેની, ભક્તિનું વર્ધન કઈ રીતે થાય એના ઉપાય શ્રી મહાપ્રભુજી અહીંયા આપ્યા છે. શાસ્ત્રોમાં ભક્તિની વ્યાખ્યા તો કરી જ છે. 3 જણાએ ભક્તિની વ્યાખ્યા શાસ્ત્રોમાં કરી.
વ્યાસજી, નારદજી અને સાંડિલ્ય મુનિ, આ 3 જણાએ શાસ્ત્રોમાં ભક્તિને વ્યાખ્યાયિત કરી છે, એનું ડેફિનેશન આપ્યું છે. જેમ સાંડિલ્ય મુનિ ભક્તિની વ્યાખ્યા કરતા કહે છે, સા પરાનુરક્તિ ઈશ્વરે, ઈશ્વરમાં પરમ અનુરક્તિ એ ભક્તિ છે. નારદજી કહે છે, સા તુ અસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા ચ ય લબ્ધ્વાપમાન સિદ્ધો ભવતિ અમૃતો ભવતિ તૃપ્તો ભવતિ. નારદ ભક્તિ સૂત્ર. સા તુ અસ્મિન પરમ પ્રેમ રૂપા, જે પરમ પ્રેમ રૂપા, અમૃત સ્વરૂપા ચ, જે અમૃત રૂપ છે, અને જે પામીને યમ લુદ્ધ્વાપમાન સિદ્ધો ભવતિ અમૃતો ભવતિ અને તૃપ્તો ભવતિ. ભક્તિ દ્વારા જીવનની તૃપ્તિ થાય છે. મહાપ્રભુજી વ્યાસજીની વ્યાખ્યાને સ્વીકૃત કરે છે, મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ઇતિ ભક્તિ. ત્રીજી વ્યાખ્યા વ્યાસજી આપી. ભક્તિ અર્થને સમજાવતા કહ્યું મહાપ્રભુજીએ જે સ્વીકૃત કર્યું હોય કે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ, સૌથી પહેલા જેને ભજો છો એનું મહાત્મ જ્ઞાન પ્રાપ્ત કરો, કે જેને ભજું છું એ કોણ છે, એનું શું સ્વરૂપ છે. કારણ કે તમારા સેવ્યને, ઈષ્ટને સર્વોપરી અને સર્વ સમર્થ નહીં જાણો તો જીવનની કોઈ પણ ઘટના એના પ્રત્યે અભાવ તમને લાવી દેશે, અને કદાચ એના પ્રત્યે અભાવ નહીં આવે તો બીજા પ્રત્યે આકર્ષણ પેદા થઈ જશે, કે કદાચ આના કરતા આ વધારે આપી દેશે, જલ્દી આપી દેશે. અને એટલા માટે આવશ્યક છે પોતાના ઈષ્ટ માટે મહાત્મ્યનું જ્ઞાન, કે હું જેને ભજું છું એનું સ્વરૂપ શું છે, એનું સામર્થ્ય કેવું છે, એનો સ્વભાવ કેવો છે. તો મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ. બીજી શરત આપી દ્રઢતા. આજે સમાજમાં શ્રદ્ધા છે, દ્રઢતાનો અભાવ છે. શ્રદ્ધા તો ખૂબ છે બધાને, પણ એ શ્રદ્ધા જલ્દી વિચલિત થઈ જાય છે. તો દ્રઢતા, સુદૃઢમ, મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ અને સર્વતો અધિક સ્નેહ, સર્વથી અધિક પ્રેમ, એનું નામ ભક્તિ છે. તો એ ભક્તિની વર્ધની કઈ રીતે થાય, વૃદ્ધિ કઈ રીતે થાય, એના ઉપાય महाप्रभु जी यहाँ पे है. आइए साथ में मिलकर प्रथम श्लोक का गान करें. यथा भक्ति प्रवृद्धा स्यात् तथोपायो निरूप्यते. એ ઉપાય હું તમને જણાવું છું જેનાથી ભક્તિની વૃદ્ધિ થાય. સેવા કરી, સત્સંગ આદિ કરી દરેક વૈષ્ણવ શું યાચના કરે, બસ અમારો ભાવ દ્રઢ થાય, પ્રભુ ભાવનું દાન કરે. તે ભાવની વૃદ્ધિ કેમ થાય એનો ઉપાય મહાપ્રભુજી કહે, બીજ ભાવે દ્રઢે તું સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તના. જે બીજ ભાવ ઠાકોરજીએ તમારા બધાની અંદર સ્થાપિત કર્યો છે, કારણ કે પુષ્ટિ કાયેન નિશ્ચય, બીજી કોઈ સમૃદ્ધિ લઈને માણસ પેદા થયો ન થયો વૈષ્ણવ, પણ ભાવની સમૃદ્ધિ તો ઠાકોરજી આપી જ છે. ભક્તિનું બીજ તો રોપીને તમને મોકલ્યા જ છે ઠાકોરજી. એટલે સહજ ભક્તિ વૈષ્ણવની ભીતર હોય છે. તે બીજ ભાવને દ્રઢ કરવાનો ઉપાય શું? તો કે ત્યાગાત શ્રવણ કીર્તના. સૌથી પહેલા કહ્યું ત્યાગ, પછી શ્રવણ અને કીર્તના. લૌકિક વૈદિક અહમતા મમતાનો ત્યાગ. અનેકવિધ કામનાઓમાં આપણી અહમતા મમતા જોડાયેલી છે, અને ધીરે ધીરે આ બધું પ્રભુ માટે છે એ વિવેક જ્યારે આવે ને, અહમતા મમતા છોડવા માટે વસ્તુઓથી ભાગવાની કે વ્યક્તિઓથી ભાગવાની જરૂર નથી. કેવલ ભાવનાનો પરિવર્તનની વાત છે. જે મારા માટે છે, મેં મેળવ્યું છે, મને આપ્યું છે, બસ એ વૃત્તિ થોડી બદલાય અને પ્રભુ માટે મને મળ્યું છે એ વિચારધારા આવી જાય તો એ જ. કારણ કે કોઈ વસ્તુ લૌકિક કે અલૌકિક હોતી નથી. તમે ધનને શું કહેશો, લૌકિક કે અલૌકિક? તમે ઘરને શું કહેશો, લૌકિક કે અલૌકિક? તમે સ્વજનોને શું કહેશો, લૌકિક કે અલૌકિક? તો કે બસ એના પ્રત્યે તમારી બુદ્ધિ કેવી છે એના પરથી નક્કી થાય કે આ લૌકિક કે અલૌકિક. ધન મળ્યું અને મનમાં એમ આવ્યો કે ઠાકોરજીનો કંઈક મનોરથ કરો, તો એ ધન અલૌકિક. ઘર મળ્યું ને એમ થયું કે લાવ ઠાકોરજીને ઘરમાં પધરાવું, તે ઘર અલૌકિક છે. સ્વજનો મળ્યા અને વૈષ્ણવી બુદ્ધિ થઈ કે આટલા વૈષ્ણવ ઠાકોરજી મને આપ્યા છે, અલૌકિક છે.
એટલે કે વસ્તુમાં લૌકિક કે અલૌકિકની છાપ હોતી નથી. આપણો એના પ્રત્યેનો દ્રષ્ટિકોણ લૌકિક કે અલૌકિક એને બનાવે છે. એટલે કે સંસારની વસ્તુઓ પ્રત્યે તમારો દ્રષ્ટિકોણ લૌકિક છે તો બધું જ લૌકિક છે, અને અલૌકિક છે તો બધું જ અલૌકિક છે. જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ આવે ત્યારે એની ઉપર છાપ હોતી નથી, આપણી દ્રષ્ટિ એના પ્રત્યે કેવી છે. બસ લૌકિક એ તો સતત ઉદ્વેગ આપનારું, જેમ 3 પાયાની ખુરશી જેવું છે, ડગ્યા જ કરે, ડગ્યા જ કરે, ડગ્યા જ કરે. બસ એમાં એક પાયો અનો જોડી દો તો અલૌકિકની 4 પાયાની ખુરશી થઈ જાય, સંસાર સ્થિર થઈ જાય, ડગતું બંધ થાય. ત્યાગાત શ્રવણ, શ્રવણ એ ભક્તિનું અંગ છે. નવધા ભક્તિનો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અંગ છે. શ્રવણથી ભક્તિનો ઉદય થાય, અને એટલા માટે ઉત્તમ શ્રવણ કરવું જોઈએ. અને ઉત્તમ કયું? કેવલ બુદ્ધિને આનંદ આવે એવું નહીં, પણ જેનાથી ભગવત પ્રેમ પ્રગટે એવું સાંભળવું. એટલે જ તો આપણે ત્યાં અધિકારીઓની ચર્ચા આવી, વક્તા શ્રોતા બધાની ચર્ચા કરવામાં આવી. કેમ? કારણ કે જેના થકી આપણા હૃદયમાં પ્રભુ પ્રેમ પ્રગટે એવું શ્રવણ કરવું. શ્રવણ કીર્તના, અને પ્રભુના નામોનું કીર્તન કરવું, એનાથી ભક્તિનો ઉદય થાય. ભક્તિવર્ધની ગ્રંથ ઉપર આપણા આચાર્યોએ આપણને આપી છે. આપણે તો મેં પહેલા જ કહ્યું, આ તો ષોડશ ગ્રંથ સાર, ગ્રંથ પરિચય જેવું આપણે લઈએ છીએ કે ઉપરથી ગ્રંથોના પરિચય કેળવીએ. બાકી તો એક એક અક્ષરોના આપણા આચાર્યોએ કેટલા પ્રકારના અર્થો એમાં કર્યા છે. પણ આપણે બધા જેને આત્મસાત વધારે કરી શકીએ એવા અર્થો સાથે આપણે અર્થઘટનો કરીશું. કારણ કે દરેક શાસ્ત્રોના અનેક પ્રકારના અર્થો થતા હોય, અને શાસ્ત્ર એમ કહે છે કે જેવા અધિકારી શ્રોતા એ પ્રકારે ઉપદેશ કરવો જોઈએ. કારણ કે ઘણીવાર બહુ મહાપુરુષોના દ્રષ્ટિકોણથી સર્વોચ્ચ અવસ્થાના જીવો માટેનો ઉપદેશ કરીએ તો એ સાંભળીને મધ્યમ કક્ષાના જીવને અશક્યતાનો ભાવ પ્રગટ થઈ જાય. તો આવો સિદ્ધાંત છે તો આપણે પાળી જ નહીં છે, અને અશક્યતાની ભાવના હૃદયમાં આવે તો અરુચિ પ્રગટ થઈ જાય. લો, આપણો તો ઉદ્ધાર થઈ જ ના શકે એમ થઈ જાય ને બધું. એટલે દરેકની એક અવસ્થા છે. એમ શ્રોતા, વક્તા, ભક્તો આ બધાની અવસ્થાઓની ચર્ચા કરી, અને એ પ્રમાણેના અર્થઘટન હોય છે. જ્યારે આચાર્યો હરિરાય મહાપ્રભુજીને, પુરુષોત્તમજી આ બધા જ્યારે અર્થો કરતા હોય, ક્યાં એમની ભાવની અવસ્થા ને કેવો એમનો દ્રષ્ટિકોણ હોય. પણ આપણે બધાના સાર રૂપે સર્વગ્રાહ્ય લાગે એવા પ્રકારના અર્થોના અર્થઘટન આપણે કરીએ. બીજ દાઢર્ય પ્રકારસ્તુ, આ બીજને દૃઢ કરવાનો પ્રકાર તમને કહું છું એમ મહાપ્રભુજી કહે છે. જે બીજ તમારી અંદર વાવ્યું છે સુકાઈ ન જાય, બગડી ન જાય, બળી ન જાય, એની વૃદ્ધિ કરવા માટે ભૂતલ પર આપણને એક અવસર મળ્યો છે. તે બીજને દ્રઢ કરવા માટે ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિઃ. ગૃહે સ્થિત્વા, કઈ રીતે બીજની દ્રઢતા કરવું? ઘણીવાર ઘણા લોકો અર્થ એમ કરે કે ઘરમાં રહીને. તો ઘર કોને કહેવાય? જો આપણા આચાર્યો અનેક પ્રકારની ટીકા કરી, એમાં ઘરમાં રહીને ભક્તિ કરવી એ તો કહ્યું. બીજો અર્થ એમ પણ કર્યો ગૃહે, ગૃહસ્થાશ્રમે. ગૃહે સ્થિત્વા એટલે ગૃહસ્થાશ્રમમાં રહીને ભક્તિ કરવી. નહીં તો પછી ઘરમાં, નહીં તો ઘણા લોકો ઘર શબ્દને એવો પકડી લે કે બહાર જ ના નીકળે. પણ શું ઘરમાં એવી વ્યવસ્થા, એવા વ્યક્તિઓ, એવા સંજોગો છે? ઉલટાની અત્યારના સમયમાં વધારે વિપરીતતા જોવા મળે. જેટલો સંસાર ઘરમાં જોવા મળે એટલો કદાચ બહાર નથી હોતો. મૂળ વાત છે સંસારના ક્લેશો ને અહમતા મમતામાંથી દૂર જવાની. તો પ્રાચીન કાળનો સમય કંઈક જુદો, અત્યારના સમયમાં આપણે આપણું દિનચર્યા આદિ જોઈએ તોય જુદું જોવા મળે. અને ઘણી વાર અત્યારે પ્રાય આપણે જોઈએ કે ઘરમાં વધારે લૌકિકતા થઈ જવાય. તો ગૃહે કયું? ઘર એટલે શું? ઈંટ ચૂના પથ્થરની દિવાલોની વચ્ચે રહીએ એ ઘર? શું એની વચ્ચે એ મહત્વ પથ્થર ઈંટ ચૂનાનું છે?
આચાર્યો કરે એક અર્થ એમ કરો ગૃહસ્થાશ્રમે, કે ગૃહસ્થાશ્રમ એટલે કે સંન્યાસ નહીં ગ્રહણ કરવો. કારણ હજી આપણી એ અવસ્થા ન થઈ હોય અને જો સંન્યાસ લઈ લઈએ તો આપણો ભાવ બગડે. સંન્યાસ તો સંન્યાસ નિર્ણયમાં આવશે કે કેવા પ્રકારનો વૈષ્ણવી સંન્યાસ કહેવાય. ફલરૂપા છે સંન્યાસ. એટલે હજી આસક્તિઓ સમાપ્ત નથી થઈ અને જો ઘર છોડીને ગયા તો ઘરનાય નહીં રહો ને બહારનાય નહીં રહો. અને એટલા માટે ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ, ઘરમાં રહીને એટલે કે ઘરે ઠાકોરજી પધરાવીને. તો શું થાય? ઘણા પ્રશ્નો કરે તો શું ઘરમાં કહ્યું તો હવેલી નહીં જવાનું? તો મહાપ્રભુજી એવું ક્યાં કહ્યું છે કે હવેલીએ નહીં જવું? કોઈ ટીકામાં એવું નથી, કારણ કે ઘરનું ઓપોઝિટ મંદિર નથી. ઘણા લોકો એને વિરોધી સમજે કે ઘરમાં કીધું એટલે મંદિર નહીં. તો આજે તમે એમ કહો દિવસનું ઓપોઝિટ ગાય થાય, રાત થાય. ગાય એનો ઓપોઝિટ શબ્દ છે. એમ જ ઘણી વાર લોકો ટીકા આદિમાં આવે ને તો કે ઘરમાં રહીને કહ્યું એટલે મંદિરમાં નહીં જવા. અરે ઘરનું ઓપોઝિટ મંદિર થોડી છે. ઘરનું ઓપોઝિટ વન થાય. ઘરનું ઓપોઝિટ વન થાય. જંગલ કે વનમાં ગયા સંન્યાસ થાય. ગૃહસ્થાશ્રમ નું ઓપોઝિટ સંન્યાસ આશ્રમ થાય. એટલે ઘણી વાર લોકો આને સ્પષ્ટ અર્થઘટન ન કરતા મંદિર અને ઘર બંનેને વિરોધી સમજી લે કે ના હવે તો મંદિર ના જવાય, ઘરમાં જ રહેવાનું. અરે ઘરમાં ઉલટાના ઘણી વાર વધારે સંસારી થઈ જવાય. શું એવું ઘરમાં વાતાવરણ છે આપણું કે ત્યાં ચિત્ત અલૌકિક રહે? એટલે મહાપ્રભુજી આગળ પણ આજ્ઞા કરશે કે જ્યાં હરિસ્થાન હોય ત્યાં ભગવદીઓ જનો સાથે સ્થિતિ કરવી. પછી જેમ કરીને અદૂર વિપ્ર કરશેવા યથા ચિત્તમ ન દુષ્યતિ, આગળ આજ્ઞા આવશે. મનમાં મન દૂષિત ન થાય એવું રહેવું. એટલે બંને અર્થો કર્યા. એક તો ઘરમાં, અને આપણે તો બધા હંમેશા આજ્ઞા કરતા જ આવ્યા છીએ કે ઘરમાં ઠાકોરજીની સેવા પધરાવો. કારણ કે ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થ તન્નિયુજિત કૃષ્ણ સંસાર મોચક. પંચશ્લોકીમાં મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે શાસ્ત્રો કહે કે ઘર છોડો, પણ છોડવા કેટલા તૈયાર? આમાંથી કોઈ છોડવું હોય તો કહો, તો એ પ્રમાણે હું કથા કરું. વિમાન આવે તો ખરું, કથામાં આવે, પણ જવા કેટલા તૈયાર થાય? ખોટું એટલું ભગવાનનું પેટ્રોલ બળે. વિમાન લાવે ખરા ભગવાન. મૂળ વાત આપણને સમજાય ને આપણને આત્મસાત થાય. સૌથી પહેલો સિદ્ધાંત દરેકે ઉષ્ટાવીને ઠાકોરજી ઘરે પધરાવા, યથાશક્તિ ભગવત સેવા કરવી. અને ભગવત સેવાના થયા બાદ ગુરુજનો જ્યાં બિરાજતા હોય એવા સ્થાનમાં જઈ અને ઠાકોરજીની, ગુરુજનોની, ભાગવતજીનું પારાયણ આદિ કરવું. આ બધા કર્મો બતાવ્યા. મહાપ્રભુજી આદિની આજ્ઞાઓ છે. ભગવત સેવા પ્રદાન કરવી નથી થતી તો કે ગુરુ સેવામાં જોડાઓ, ગુરુ સેવા નથી થતી તો ભાગવતજીનું સેવન કરો. આખા ક્રમ આપણે ત્યાં ભક્તિના આપ્યા છે. તો ગૃહે એટલે કે ઘરમાં રહીને ઘરે ઠાકોરજી પધરાવવા. પણ એનો અર્થ એવો નથી થતો કે હવેલી ના જવાય. ત્યાં એક નિકુંજ આપણી છે તો આ નંદાલય છે. આપણે ત્યાં બંનેનો ભાવ છે. જ્યાં જઈને સેવા કરવાની તત્પરતા આપણને થાય છે, જ્યાં વચનામૃતો સાંભળીને આપણને સેવા કરવાની ઉત્કંઠા વધે છે, અને જ્યાંથી વારે ઘડીએ કહેવાય છે ઘરે ઠાકોરજી પધરાવો, સેવા કરો, અને એ પ્રેરણા જ્યાંથી આપણને મળે છે. તો આ તો નંદાલયની ભાવના આપણે ત્યાં કરી છે. અને એટલે જ આટલી પરંપરાથી સૌથી પહેલા મહાપ્રભુજીએ શ્રીનાથજીનું મંદિર સ્થાપ્યું. અને ત્યારથી આપણી આ પરંપરાઓ અને કુંભનદાસજી આદિના પ્રસંગો આવ્યા. ઠાકોરજી ખેલતા હતા અને તોય મંદિરે જવા તૈયાર થયા. તો પૂછ્યું કે હું તો તારી જોડે ખેલી રહ્યો છું, તો ત્યાં કેમ જાય છે? તો કહ્યું કે પ્રભુ અહીંયા તો આપ કૃપા કરીને પધાર્યા છો, પણ કૃપા કરીને આવ્યા છો એમ જતાય રહો, આપની ઈચ્છા છે. પણ ત્યાં તો આપને મહાપ્રભુજીએ પધરાવ્યા છે, એમને છોડીને આપ ક્યાંય ન જઈ શકો. તો આ ભાવ આપણે ત્યાં. એટલે જેટલું ગ્રહ સેવાનું મહત્વ છે એટલું જ હવેલીમાં સેવાનું મહત્વ છે. એટલી જ મહત્તા વૈષ્ણવ જીવનમાં એની છે. આજ આપણી પરંપરાઓ છે.
એટલે ઘણીવાર ગલત અર્થો કરી યા ખોટા માર્ગદર્શનમાં આવી આપણે ઘણીવાર ઘરનું ઓપોઝિટ મંદિર સમજી લઈએ. ઘરનું ઓપોઝિટ વન થાય. ગ્રહસ્થાશ્રમ માં રહી, સ્વજનો સાથે રહી, સગા સંબંધીઓની વચ્ચે રહેતા કારણ કે સંન્યાસ માટે આપણે કોઈ તૈયાર નથી. આસક્તિઓથી સમાપ્ત નથી થઈ તો શું ભક્તિ કઈ રીતે કરવી? તો કે ઠાકોરજીને ઘરના એક મેમ્બર માની લેવા કે ચલો મારા ઘરે પ્રભુ બિરાજે છે અને એ બહાને પ્રભુની સન્મુખતા રહે. જે પણ તમને સમય મળે, ભલે કલાકની સેવા હોય, 2 કલાકની હોય, 3 કલાકની હોય, અષ્ટયામની હોય, તમને જે પણ અનુકૂળતાઓ આવે. આજે અમે એ પણ જાણીએ છીએ સરળ નથી બધું. આજે બધાના ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં, આજે મોટા મોટા શહેરોમાં જ્યાં ઘર પણ નાના હોય, વ્યક્તિઓ વધારે હોય, તોય અમે એક પુષ્ટિમાર્ગી આચાર્ય રૂપે ગૌરવ લઈ શકીએ છીએ કે 2 ફ્લેટ, 2 રૂમનું ફ્લેટ હોય તોય વૈષ્ણવ ઠાકોરજીનો ખૂણો ચોક્કસ કાઢે. એ વાતનું ગૌરવ આપણને. આપણે ભલે હસીએ કે રસોડામાં કે આમાં કે આમાં, પણ એ વૈષ્ણવની ભાવના છે, એની શ્રદ્ધા છે. મારા ઘરે ઠાકોરજી બિરાજે. મોટી મોટી વાતો કરવી ને સિદ્ધાંતોની વાત કરવી, આમ થવું, બધું કેવું બહુ સહેલું છે. પણ જયારે માણસ સંસારમાં આવીને રહે, આ સાચું તપ તો સંસારમાં જ છે. રોજ પોતાની ઈચ્છાઓને મારી માણસ બધાના મન રાખીને ઘરમાં જીવતો હોય.